टोटल अमारे अहींया 10 ने पेला किनारे 14 घर छे टोटल। अमे ज्यां तमे पछाड़ी जोई शको छो ए जग्यामां अमे 3 થી 4 पेढ़ी अमारी आ चालती आवती छे। अमे आटला वर्षोथी अहींया रहेता छे। हवे अचानक बाजुमां तळाव पूरीने महानगरपालिका बने छे। ए महानगरपालिका बनवानी साथे अमारा बाजुमां झूंपड़ा नड़े छे तो अमने नोटिस पर नोटिस आपे छे અને અમારા ઘર ખાલી કરાવવા માંગે છે। ઘર તો ખાલી કરાવવા માંગે છે પણ અમને કઈ એ લોકો સહાય પણ આપવા માંગતા નથી। બસ એ લોકો નોટિસ આપીને એમ જ કહે છે કે 7 દિવસમાં તમે મકાન ખાલી કરી નાખો, નકર અમે 7 દિવસ પછી આવીને બુલડોઝરથી અમે બધું તમારું ઘર તોડી પાડીશું। અમે આટલા વર્ષોથી રહેતા છે તો અમારે જવું ક્યાં? હું નવસારીના કાલિયાવાડી ગામથી રાજીવનગર ફળિયામાંથી બોલું છું। મારું નામ મિતેશ કુમાર ધીરુભાઈ પટેલ છે। મારે કહેવાનું એ જ છે કે જે જગ્યા પર આજે અમે વર્ષોથી આ પેઢી દર પેઢી રહીએ છીએ અમે, તો તે સરકારી જગ્યા છે, તેના પર અમારું આવાસ બન્યું છે। તો હવે અત્યારે એ લોકો સરકારી જગ્યા પર જે પણ આવાસ છે એ લોકોને તોડવાની નોટિસો આપે છે। તો મારે કહેવાનું એટલું જ છે કે આટલા વખત સુધી અમે વેરો ભર્યો છે, લાઇટ બિલ ભરીએ છીએ, તો તે બધું શું છે? આના પર અમારો કોઈ હક નથી। આગળ જતા બીજી એક વાત કરું કે અમારી બીજી કોઈ માંગ નથી। અમારે ખાલી એટલી જ અમારી માંગ છે સરકાર પાસે કે જે જગ્યા પર અમે રહીએ છીએ, અમારી પેઢી દર પેઢી પસાર થઈ ગઈ છે, તો હવે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે જગ્યા સરકારી છે અમારા નામથી અમને કરી આપે ને એનું જે પણ મહેસૂલ વેરો જે પણ હોય એ અમે ભરવા તૈયાર છે ને એ જગ્યા અમારા નામે ફળવાય એવી અમારી સરકારને અપીલ છે ને વહેલી તકે આ કામ થાય એવી અમે આશા રાખીએ છીએ। અમે અનાકાળથી અહીંયા વર્ષોથી, માનો કે અમારી પેઢીને પેઢી આજે અમારી ચોથીથી પાંચમી પેઢી હશે, આજે વર્ષોથી અહીંયા વસવાટ કરી રહ્યા છે, પર અમારું કોઈ સાંભળવાળું નથી। અમારા વોટોને ખાલી આ લોકો બેંકો માટે, માનો કે પૈસા માટે આ લોકો આપણને ખરીદે છે એવું લાગે છે આ લોકો। અમે આદિવાસીઓ વર્ષોથી જે જગ્યાઓ રહીએ છીએ એ જગ્યાઓ અમારા નામે તમે વહેલી તકે કરો તો બહુ સારું। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।